નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરીશું ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા આ કર્મચારીઓ માટે ખુશીનો સમાચાર આવી ગયા છે। આ કર્મચારીઓ પણ હવે થશે કાયમી, તેમના પણ મિત્રો તમામ લાભો મળશે। તો કયા કર્મચારીઓને કાયમી કરવામાં આવે છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ, અન્યતા કોઈપણ અપડેટ આવે તો પણ મિત્રો કોઈપણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય બગાડવાની શરૂઆત કરું છું। તો મિત્રો, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલાં ભરતી કરાયેલા 167 કર્મચારીઓના મુદ્દે તાજેતરમાં કોર્ટનો આદેશ પગલે હવે તમામ એરિયસ સહિતના હક્કી ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે માત્ર એરિયસ પેટી 15 કરોડ રૂપિયા કર્મચારીને ચૂકવવા પડે તેમ છે। યુનિવર્સિટીના જે તે સમયે કરેલી ભરતી લઈને હાલમાં કરોડો રૂપિયાની ચૂકવણી માટે આર્થિક કટોકટીમાં સામનો કરવો પડે તેવી સ્થિતિમાં ઊભી થઈ છે। યુનિવર્સિટીમાં વય 81-82માં મહકમના આધારે 167 કર્મચારીની વર્ગ અને અગિયારના ભરતીમાં કરવામાં આવતી આ ભરતી કર્યા પછી યુનિવર્સિટી આ કર્મચારીઓની ગ્રાન્ટ માટે સરકારમાં દરખાસ્ત કરતાં ભરતી કરવા પૂર્વે મંજૂરી લેવામાં આવી ન લેવાના મુદ્દે 167 કર્મચારીઓને કાયમી અને સરકારી કર્મચારીના ગણવા ઇનકાર કરી દીધો હતો। યુનિવર્સિટી જે તે સમયે મહકમ ધ્યાનમાં રાખીને ભરતી કરવા રજૂઆત કરવા છતાં આ કર્મચારી કાયમી ગણીને પગાર ગ્રાન્ટ સહિતના લાભ આપવા ના પાડી દીધી હતી। સૂત્રોનું કહે છે કે યુનિવર્સિટી જે તે સમયના કુલપતિ એલકે મિત્રો જોશો કે એલકે છે તે તમામ જે હિમાંશુ પંડ્યા સુધી તમામ વાઇસ ચાન્સેલર્સ 167 કર્મચારીઓને યુનિવર્સિટી કર્મચારી ઘણી લાભો અને ગ્રાન્ટો વધારા કરવાની માગણી કરી હતી, પરંતુ જુદા જુદા કારણોસર સરકારે માગણી સ્વીકારી ન હતી। મહત્વની વાત એ છે કે સમયે યુનિવર્સિટી પોતાની 167 કર્મચારીઓને તમામ લાભ આપવાની તૈયારી કરી જાહેરાત પણ કરી દીધી હતી, પરંતુ યુનિવર્સિટી દ્વારા આવી કામગીરી કરવામાં આવી તો ગ્રાન્ટ કાપ કરવા માટે સરકાર આદેશ કરી દેતા કર્મચારીની પ્રશ્ન પણ ઉકેલાયો હતો। છેવટે કર્મચારીઓના મુદ્દે હાઈકોર્ટે રીટ કરતા કોર્ટ આદેશ પ્રમાણે તમામ લાભો આપવાનો ઠરાવ સરકારે કરી દેવામાં આવ્યો છે। જોકે કર્મચારીઓ જે લાભો ચૂકવવામાં આવે તે મોટી ગ્રાન્ટમાંથી ચૂકવવા ના રહેશે તે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। તો મિત્રો, આ તે મારી થેન્ક યુ વેરી મચ।